એની રામ રામ ને સીતારામ જય દ્વારકાધીશ કે મજામાં છે. તો બધામાં જોઈએ મારો બ્લોગ જોતા હોય અટાણામાં તેરેયા મહેમાન જો હું શાક વઘારવા બેઠી. આપણે મેથી થોડાક ભૂંગળા તળી નાખીએ ફેર્યું પછી શાક વઘાર નાખીને થોડુંક એક મીઠાઈ રાંધી નાખીએ. ચાલો તમે આપણે બધાની મહેમાનને મળ્યા ખાસ મહેમાન છે આપણે. જો ગવાર બટેટાનું શાક નાખ્યું. પછી મીઠું નાખ્યું, હળદર નાખી, ગરમ મસાલો નાખી દઈએ થોડો. થોડાક આપણે ખાંડના દાણા ઉમેરી દઈએ તેથી પણ શાક સડે ને મસાલાના બટેકા ફૂટે જાય. આપણે ચટણી ઉમેરી દઈએ. આપણે થોડુંક ગલાસે પાણી ઉમેરી દઈએ અને કુકરનું ઢાંકણ ઢાંકી દઈએ. 2 સીટીઓ થવા દઈએ તે શાક સરસ મજાનું સળી જાય રૂપાનું. તો હાલો આપણું શાક સળીને તૈયાર છે. આપણે આ ખોરા શાક બને ગયું તો આપણે બીજી તરફ જો હીરો બને મસ્ત મજાનો સળનો. આપણે કરણભાઈ જો આ કરા નાટક કરે બિસ્કુટ ખાય ને. તો આપણી બધી રસોઈ તૈયાર થઈ ગઈ અને મહેમાનને જમવા બેહાડી દીધા. મારા મામો છે ને મારા કાકો છે. તો આપણે મહેમાન વહી ગયા અને મિલે છે જો એક ક્રીમ બનાવે રૂપારી મસ્તીની પટ્ટીઓની અને કંઈક ઉપયોગ લેવી. તો તમે બધા મસ્ત મજાની આખો વિડીયો જોજો. એટલે ક્રીમ મસ્તીની જો આ કોરા બનાવે તો તમે જોજો આખેથી જાઓ. બીજી ઘરના સામાનમાંથી તણીને પકોડું પાના ડીસમીસું લઈને બેહે ગો સાકુડીયું. તો જો મસ્ત ફ્રીમ બંને ના કરે તૈયાર હે. આપણે એમાં સોકું લગાડવાનું કામ ચાલુ કર્યું જતા. તો તમે બધા જો આ રીતની આપણી ફ્રીમ બને મસ્ત એકદમ ની અસલ. તો હું તમને ખાસા બતાવું. જો આ રીતના કંઈક ખાસા પાડ્યા અમે આમાં અસલના. જુઓ સારી ખૂણાવી હરકી પટ્ટી ફિટ થઈ જાય ને ફ્રીમ આપણી એકદમ મસ્ત બને જાય એ રીતની. કોઈ એમ ન કહે કે આથી બનાવ્યું હોય. તો તમને બધાને આજનો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. બધાને બાય બાય.